બનાસકાંઠા જિલ્લા પોલીસ એલસીબી દ્વારા આજે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીનો હિસ્ટ્રીનો સૌથી મોટો કેસ કરવામાં આવેલો છે। આ જે દારૂ જે છે એ તકરીબન કુલ મુદ્દામાલ સાથે 1 કરોડ અને 15 લાખ રૂપિયાનો થાય છે। જેમાં જોવા જઈએ તો દારૂની કિંમત જ 95 લાખ જેટલી છે તથા ટ્રેલરની કિંમત છે એ આશરે 20 લાખ જેટલી ગણીને કુલ મુદ્દામાલ 1 કરોડ 15 લાખ રૂપિયાનો થાય છે। હું આપ લોકોને જણાવું કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જે અવનવા પેતરાઓ રચી અને બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવામાં આવે છે એમાંના એક પેતરા રૂપે કે જેમાં સિમેન્ટનું બંકર જેવું બનાવેલું જે બંધ બોડીનું જે ટ્રેલર હોય છે તેના મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો। હાલમાં પોલીસે એક આરોપીની અટક કરેલી છે। જે આરોપીની અટક કરેલી છે એ છે સવાઈરામ જયરામ તારારામ જાટ કે જે બાડમેરનો છે, તેની પોલીસ દ્વારા અટક કરેલી છે। તથા આટલો મોટો ગુજરાતમાં જથ્થો જે મોકલનાર છે એ અનિલ પંડ્યા કરીને એક ખૂબ મોટો બુટલેગર છે કે જે રાજસ્થાનનો છે। પોલીસ દ્વારા તેનું પણ નામ ઓપન કરવામાં આવેલું છે। આ સિવાય પોલીસ દ્વારા આરોપીની અટક કરી અને ત્યારબાદ એનો રિમાન્ડ લઈ આગળ દારૂ એ ગુજરાતમાં ક્યાં પહોંચાડવાના હતા એ પ્રકારનું પણ તમામ નેટવર્કને પોલીસ દ્વારા જે છે એ છૂટું પાડી દેવામાં આવશે અને તમામ આરોપીઓ પર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે।